પશ્ચિમ કચ્છ ભુજ। સજા વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શિણોલ સાહેબનાઓએ લાંબા સમયથી સજા વોરંટના આધારે સામાવાડા મુબારક નૂર મોહમ્મદ નોતિયાર રહે સપનાનગર સોસાયટી મસ્જિદની પાછળ નલિયા કચ્છવાળાને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓએ તપાસમાં હતા। દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ આધારે વિકેશભાઈ રાઠવા તથા અનિલભાઈ ખટાણાનાઓએ મળેલ માહિતી આધારે મજકૂર ઇસમને પકડી વોરંટની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ ઇસમ નૂર મોહમ્મદ નોતિયાર રહે સપનાનગર સોસાયટી મસ્જિદની પાછળ નલિયા કચ્છ। સજા વોરંટમાં પકડવાનો બાકી હતો। નામદાર શ્રી અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ મુકામ માંડવીના સજા વોરંટ જેના નંબર 778/2023ના સજા વોરંટમાં પકડવાનો બાકી।